જેનું કામ લોકોના જીવ બચાવવાનું હોય એ જ વ્યક્તિ જ્યારે લોકોની નૃશંસ હત્યાનો પ્લાન ઘડે ત્યારે મનમાંથી એક અવાજ જરૂરથી નીકળે કે આજ તો ઘોર કળિયુગ છે। ગુજરાત એટીએસની ટીમે એક મોટા આતંકી કાવતરાનો પર્દાફાશ કર્યો છે। ગાંધીનગરના અડાલજ પાસેથી આઈએસઆઈએસના 3 શંકાસ્પદ આતંકીની ધરપકડ કરવામાં આવી છે। એ 3 પૈકી જ્યારે એક આતંકીની ડિગ્રી જાણવા મળી તો ખુદ એટીએસની ટીમ પણ વિચાર કરતી રહી ગઈ, કારણ કે 3 માંથી અહેમદ મોહિયુદ્દીન નામનો આતંકી એમબીબીએસ ડોક્ટર છે। ડોક્ટર એટલે જેને આપણે ઈશ્વરના દૂત ગણીએ છીએ, જેનું કામ તો લોકોના જીવ બચાવવાનું છે, પણ આ શખ્સ લોકોના જીવ કઈ રીતે લઈ શકાય તેનું પ્લાનિંગ કરતો હતો। અડાલજમાં 3 શંકાસ્પદ આતંકી હથિયાર બદલવા આવ્યા હતા। આ 3 શખ્સ 1 વર્ષથી એટીએસની રડારમાં હતા। આરોપીઓ પાસેથી 3 હથિયાર અને 30 કારતૂસ મળી આવ્યા છે। આ સિવાય એક એવું કેમિકલ પણ મળી આવ્યું છે જેની મદદથી ડોક્ટર મોહિયુદ્દીન લોકોના જીવ લેવા માટે અત્યંત ઘાતક ઝેર બનાવવાની તૈયારી કરતો હતો। રાઇઝિન નામનો જે પોટેન્ટ ઝેર બનાવી રહ્યો છે, જેની કે બહુ નાની ક્વોન્ટિટી પણ બહુ વધારે લોકો માટે સફિશિયન્ટ હોય એને ડેડલી મારવા માટે। આતંકીઓ ભારતમાં આતંકી કાર્યવાહી માટે ફંડ જમા કરવાનું કામ કરતા હતા। મોહિયુદ્દીનના ફોનની તપાસ કરતા બનાસકાંઠામાંથી સુલેમાન સુહેલ અને આઝાદ સુલેમાન સૈફ નામના બીજા 2 શંકાસ્પદ આતંકી પણ મળી આવ્યા। આ 3 શખ્સોએ લખનઉ, દિલ્હી અને અમદાવાદમાં રેકી કરી દેશના વિવિધ ભાગોમાં હુમલાનો પ્લાન તો કર્યો, પરંતુ એટીએસની બાજ નજરથી તેઓ બચી ન શક્યા અને તેમના ષડયંત્રનો થયો પર્દાફાશ।